हेलो नमस्कार मित्रों केम छो। आई होप તમે બધા ફાઇન અને મજામાં છો। આપણે આજે એક મહત્ત્વની ચર્ચા કરીએ રિક્રુટમેન્ટ એની પહેલાં જે પણ નવા મિત્રો છે અને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે। હવે આપણી જે મહારત્ન કંપની જે છે બરાબર, જેને મહારત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે, હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં જે એની કંપની છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLમાં બરાબર ઘણી જગ્યાઓની રિક્રુટમેન્ટ આવી છે, એની આપણે ચર્ચા કરી લઈએ। ઓકે, તો આ તેની પ્રારંભિક માહિતી છે। આપણે નીચે જોઈએ તો તમે જુઓ કે અહીંયા તમારે ઓનલાઈન અરજી કરવાની છે બરાબર। માર્કેટિંગ ડિવિઝનમાં એમની જગ્યાઓ છે બરાબર। તો કમેન્સમેન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 15 જાન્યુઆરી 2025થી ચાલુ થઈ ગઈ છે અને એની અંતિમ તારીખ છે 14મી ફેબ્રુઆરી 2025। એટલે 15મી જાન્યુઆરી 2025થી 14મી ફેબ્રુઆરી 2025 સુધી તમે એમાં એપ્લાય કરી શકો છો। હવે તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લો। પોઝિશન તો એક જુનિયર એક્ઝિક્યુટિવ મિકેનિકલ છે। પે સ્કેલ બધાનો સરખો છે 30,000થી 1,20,000 સુધીનો અને એમાં સૌથી વધારે 130 જગ્યાઓ છે। મેક્સિમમ એજ 25 છે બરાબર। અને ક્વોલિફિકેશન છે 3 વર્ષનો ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા બરાબર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, અને એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી કોઈ પણ પોસ્ટમાં। ઓકે, ત્યાર પછી બીજું છે જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલમાં છે, એમાં પણ સેમ સ્કેલ છે 65 જગ્યાઓ છે અને 25 વર્ષ એની ઓછામાં ઓછી રાખી છે બરાબર। અને મેક્સિમમ એજ 25 છે અને એમાં તમને જે 3 વર્ષનો ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જોઈએ છે। ત્યાર પછી જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં, ત્યાર પછી છે જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 30,000થી 1,20,000 સુધીનો એમને પગાર આપશે અને 37 જગ્યાઓ છે અને 25 વર્ષ સેમ જ છે। ઓકે, અને જુનિયર એક્ઝિક્યુટિવ કેમિકલમાં તમારે સેમ જ સેલેરી 2 જ જગ્યાઓ છે। ઓકે, હવે કોર અને એનું ડિસિપ્લિન તમને જોઈ લો, સેમ જ છે, કંઈ ડિફરન્ટ નથી। મિકેનિકલમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલનો જે એમનો એક્સપિરિયન્સ હોવો જોઈએ કરેલો, કેમિકલમાં કેમિકલ એન્જિનિયરિંગ કેમિકલ ટેકનોલોજીનો હોવો જોઈએ। ઓકે, હવે કોલ પોઝિશનમાં મિનિમમ 60% માર્ક્સ જોઈએ બરાબર। અને જો SC ST EWC PWD હોય બરાબર, SC ST OBC EWS અને PWDમાં 50% ઓકે માર્ક્સ જોઈએ। તો ફરીથી આપણે જોઈએ ઓલ પોઝિશનમાં મિનિમમ માર્ક્સ રિક્વાયર્ડ કેટલા હોય ક્વોલિફાઈંગમાં, ડિપ્લોમા કેટલા, તમે ડિપ્લોમામાં કેટલા તમારા ઓછામાં ઓછા ટકા હોવા જોઈએ। તો 60% જનરલ માટે અને બરાબર જનરલ OBC અને EWS માટે, જ્યારે 50% ST ST અને PWD કેન્ડિડેટ માટે છે। ઓકે, ત્યાર પછી જો આ તો બધી પ્રોસેસ છે આપણા માટે ખાસ એટલી બધી નથી, પણ પહેલાં તમારે જોવામાં છે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવામાં આવશે CBT બરાબર। ત્યાર પછી ગ્રુપ ડિસ્કશન, સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઓકે, તો અહીંયા જુઓ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વિલ બી કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ એન્ડ વિલ કમ્પ્રાઇઝ ઓફ 2 પાર્ટ્સ। એટલે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હશે અને 2 ભાગ હશે। પહેલો ભાગ જનરલ એપ્ટિટ્યૂડ હશે, એટલે કે જેને આપણે રિઝનિંગ કોમ્પેરિઝન કહીએ છીએ એ રહ્યો બરાબર। અને બીજો ભાગ ટેકનિકલ પ્રોફેશનલ નોલેજ, તમે જે વેકેન્સી માટે જગ્યા માટે એપ્લાય કરો છો એનું જે તમારું ટેકનિકલ નોલેજ તમે જે ભણ્યા હોય એ લેવામાં આવશે બરાબર। એની રિગાર્ડિંગ ટેસ્ટ બંને લેવામાં આવશે। ઓકે, તેના આધારે મેરિટ બનશે અને એના આધારે તમને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને પછી પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ઓકે, મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ બરાબર તમારે ક્વોલિફાય કરવા જોઈશે બરાબર। અને આગળની પ્રોસેસ માટે તો અહીંયા ક્યાંય એમને આપણે મિનિમમ ક્વોલિફાઈંગ માર્કનો ઉલ્લેખ નથી, પણ તમે સમજી લો, આપણે આગળ જોઈએ। ઓકે, પે સ્કેલ તો સેમ જ છે। તો અહીંયા પ્લેસમેન્ટ એન્ડ પોસ્ટિંગ તો એમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ હોય છે। પ્રોબેશન પીરિયડ બી બરાબર એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ડેટ ઓફ જોઈનિંગથી ગણવામાં આવશે બરાબર, એ એમની કંપનીની પોલિસી પ્રમાણે બરાબર। રિઝર્વેશન એમની એજ તમારે દરેક પ્રમાણે મળી રહેશે। ઓકે, રિઝર્વેશનના કારણે જગ્યાઓની તમે જો તો SC માટે 35 છે, ST માટે 17 છે, OBC CNC માટે 63 છે, EWS માટે 23 છે અને અનરિઝર્વ માટે 96 છે। ટોટલ 234 જગ્યાઓ છે। ઓકે, ત્યાર પછી
મિનિમમ એજ લિમિટ છે, બરાબર. તો એસસી અને એસટી માટે 5 વર્ષ છે, 3 વર્ષ ઓબીસી સીએનસી માટે છે, 10 વર્ષ પીડબ્લ્યુડી જે અનરિઝર્વડ હોય એના માટે, 13 વર્ષ પીડબ્લ્યુડી ઓબીસી માટે, 15 વર્ષ પીડબ્લ્યુડી એસસી એસટી માટે છે, બરાબર. ઓકે, અને 15 ફેબ્રુઆરી સુધી તમારે ભરવાના છે. ઓકે, અને આગળ જે રિલેક્સેશન છે એ તમે જોઈ લેજો. ઓકે, પછી પીડબ્લ્યુડીની જે કેટેગરી છે જુદી જુદી એ આપવામાં આવી છે, એ તમે ખાસ જોઈ લેજો. ઓકે, એપ્લિકેશન પ્રોસેસ તો તમને બધી દર્શાવી દીધી છે. ઓકે, એપ્લિકેશન ફી બી તમારે દર્શાવી છે, બરાબર. ઓબીસી અનરિઝર્વડ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 180 રૂપિયા છે, બરાબર, ભરવાના છે. ઓકે, ઓકે, તો વિશેષ કાંઈ હતું નહીં, બરાબર. તો તમે ફરીથી એકવાર વેબસાઇટની વિઝિટ લઈ લેજો અને જેમને પણ ભરવા પાત્ર છે ભરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. ત્યાં સુધી નવા લેક્ચર સાથે મળીએ, ત્યાં સુધી સ્ટે ટ્યુન. જય હિન્દ, જય